દેશભરમાં ફાર્માસિસ્ટ, કેમિસ્ટ અને દવા વિતરકોના સૌથી મોટા સંગઠન ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા 20 મેના રોજ દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. આ આંદોલનના ભાગરૂપે દેશભરના આશરે 15 લાખથી વધુ દવા ડીલરો અને રિટેલર્સ પોતાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે પોરબંદર જિલ્લાના મેડિકલ સ્ટોર સંચાલકો પણ તેમાં જોડાયા હતા અને સજ્જડ બંધ પાડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ડિસ્કાઉન્ટની લાલચમાં દર્દીઓને ડુપ્લિકેટ અને જેનરિક દવાઓ પધરાવી દેવાતી હોવાના ગંભીર આક્ષેપ સાથે પોરબંદર કેમિસ્ટ રજિસ્ટર્ડ એસોસિએશન દ્વારા હડતાલનું આયોજન કરાયું હતું, જેમાં તમામ હોલસેલ અને રિટેલ કેમિસ્ટ વેપારીઓએ બંધ પાડ્યો હતો. પટેલ બોર્ડિંગ ખાતે એસોસિએશન સાથે જોડાયેલા તમામ વેપારીઓ એકત્ર થયા હતા અને દવાઓના ઓનલાઈન વેચાણ સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. એસોસિએશનના પ્રમુખ રાજદીપસિંહ જેઠવા, ઉપપ્રમુખ અશોકભાઈ સોનેરી, સેક્રેટરી નિખિલભાઈ પારેખ, શૈલેષભાઈ દલસાણિયા, રાજુભાઈ ગિરાજ અને જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે બંધનું મુખ્ય કારણ મોટા ડિસ્કાઉન્ટવાળા બોર્ડ લગાડીને દવાઓનું વેચાણ છે. વેપારીઓ પોતાને મળતા ગાળા કરતાં પણ વધુ ડિસ્કાઉન્ટ આપીને બહારથી માલ લાવે છે. આ વધુ ડિસ્કાઉન્ટની લાઈમાં ડુપ્લિકેટ દવાનું દૂષણ ખૂબ વધી ગયું છે. ઓનલાઈન દવાઓનું વેચાણ પણ ચિંતાજનક છે. ઓનલાઈન દવા ક્યાંથી આવે છે તેની કોઈ ખરાઈ નથી. વધુ ડિસ્કાઉન્ટની લાલચમાં ડુપ્લિકેટ દવાઓની ઘૂસણખોરી વધી છે. આ ગંભીર મુદ્દાને લઈને ઓલ ઓવર કેમિસ્ટ ઇન્ડિયા દ્વારા ભારત લેવલે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પોરબંદરના તમામ કેમિસ્ટ વેપારીઓએ આ બંધમાં સહકાર આપી સજ્જડ બંધ પાડ્યો હતો. જો કે ઇમરજન્સી દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હોવાથી કોઈ દર્દીને દવા મામલે મુશ્કેલી પડી ન હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ રાજદીપસિંહ જેઠવા, પોરબંદર મેડિકલ એસોસિએશનના પ્રમુખ. આજ રોજ ભારતમાં તમામ 14 લાખથી વધારે કેમિસ્ટે અને હોલસેલે બંધ રાખ્યું છે. એની કે અત્યારે તમે જુઓ તો દરેક સોશિયલ મીડિયામાં આપણે ફેરવતા હોય કોઈ પણ રીલ્સ કે એની અંદર એક ઓનલાઈન ડિસ્કાઉન્ટ લખેલું આવે છે. ઓનલાઈન ડિસ્કાઉન્ટ ખરેખર તો કોઈ દેશની અંદર દવાઓ ઓનલાઈન મળતી નથી, કારણ કે ફાર્મસી આખા નિયમ અલગ હોય છે. હવે અત્યારે ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ એટલું બધું બતાવે છે કે જે અમારો ગાળોય નથી. હવે અમારો જે ગાળો નથી એટલું ડિસ્કાઉન્ટ આવે છે, તો એનો મતલબ શું? બીજા નંબરની અંદર કે એક ડુપ્લિકેશનનું જે દૂષણ છે એ દૂષણ તમે જુઓ તો આપણે હરરોજ છાપામાં જોઈએ છીએ કે દૂષણ ડુપ્લિકેટ દવાઓ પકડાણી, ડુપ્લિકેટ ઇન્જેક્શન પકડાણા. એ લેનાર કોણ છે? તો તમે જરા કોવિડ પછી દવા બજારની અંદર એક દૂષણ આવ્યું છે કે એ મેડિકલ સ્ટોર ઉપર બોર્ડ લખ્યો હોય કે 10%, 20%, 15%, 25%, 18% અમે આટલી છૂટ આપશું દવાની. એ ટાઈપના મેડિકલ વાળા શું કરે છે કે એનો રોજનો જે ધંધો હોય છે એ ધંધાની અંદર એટલું કમાતા નથી, એટલે ક્યાંક ને ક્યાંક એને દિલ્હી, મુંબઈ, મેટ્રો સિટીમાં, યુપી, અલગ અલગ કન્ટ્રીઝ, અલગ અલગ સ્ટેટની અંદરથી અલગ અલગ ગામમાં મેટ્રો સિટીમાં તેને ફોન આવે છે કે ભાઈ તમારી એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ ડાયાબિટીસની દવા છે તો તમારે ચાલતી હોય તો તમારે જોઈએ છે તો અત્યારે સારું ડિસ્કાઉન્ટ છે. હોલસેલનો ગાળો 8% છે. 8%ની બદલે એને 8%, હોલસેલની બદલે એને 12%, 14%, 15%માં એને માલ આપે. એટલે એ દરમિયાન જે રિટેલ વેપારી છે એ વેપારી ખાસમાં ખાસ લલચાય કે ભાઈ મને આમાં ડિસ્કાઉન્ટ પેશન્ટને આપી દઉં છું તો મને કંઈ વધતું નથી, તો વધારે દિલ્હી, મુંબઈ, અમદાવાદથી લઈ આવે છે અને એ દરમિયાન એની અંદર ડુપ્લિકેશન હોય છે. અમે ઘણા બધા એવા વેપારીઓ જોયા છે કે જે એજન્સીનું બિલ ચડાવે, જીએસટીનું વગેરે, પણ ખરેખર તમે દિલ્હીમાં કે તપાસ કરીએ તો ત્યાં કોઈ ટાઈપની પેઢી જ નથી હોતી. એટલે આવું ઘણું બધું છે, જેથી કરીને આજે ડુપ્લિકેશનની અંદર સૌથી વધારે રેગ્યુલર ડાયાબિટીસ, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, થાઇરોઇડ છે, એની દવાઓ માત્રામાં ઘરમાં બધાને 10 સભ્યોમાંથી 5 જણાને ચાલતી હોય છે. એટલે શું કરે છે માણસ, આપણે સમજીએ છીએ કે અત્યારે દવા બહુ મોંઘી થઈ ગઈ છે, પણ એ દવા એને થોડીક સસ્તામાં પડે એટલે એ જ્યારે ગામમાં લેવા નીકળે ત્યારે એવું બતાવે છે કે ભાઈ ચલો હું અહીંથી લઈ લઉં, મને ફાયદો થાય. સાચી વાત છે, ફાયદો થતો હોય તો લેવાય. એ ફાયદા પાછળ એને ખબર જ નથી કે એના ઘરના વડીલો હાર્ટની જે દવા લે છે, આ મહિનો તો જો લોડ આવી ગયો ડુપ્લિકેશનનો તો ડુપ્લિકેશન જ કરે છે.
અને એની સાપેક્ષની અંદર સ્ટાન્ડર્ડ કંપની કે કોઈ પણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ડૉક્ટર ક્યારેય કહેતા જ નથી સારા મેડિકલમાંથી લ્યો. તમે જોવો કે આવી લોભામણા મેડિકલ ઘણા બિલમાં ડિસ્કાઉન્ટ આપે છે અથવા તો બિલમાં નથી આપતા એમ કે હું તમને છાનું ડિસ્કાઉન્ટ આપી દઉં. મારે ખાસ ગુજરાતના તમામ પેશન્ટને અને પોરબંદર જિલ્લાના પેશન્ટને એક મેસેજ નાખવો છે કે તમે કદાચ તમારા ખર્ચ ઘટાડજો પણ ડુપ્લિકેશન દવા ખાય અને આપણને ખબર પડે છે કે રેગ્યુલર આને હાર્ટની તકલીફ અચાનક જ એક્સપાયર થઈ જાય છે. એની પાછળના કારણ કે 6 મહિના સુધી ડુપ્લિકેશન દવા જ અંદર ગઈ હોય છે. એટલે મારે પોરબંદરના તમામ વેપારીઓને, તમામ ભાઈઓને, પોરબંદર જિલ્લાના તમામ વ્યક્તિઓને કેવું છે કે ડુપ્લિકેટ દવા એટલે તમારું પહેલી વસ્તુ કે તમને ડિસ્કાઉન્ટ આપીને ખેંચતો વેપારી છે ને ત્યાં તમે નજર રાખજો. એ જ જગ્યાએથી ડુપ્લિકેશનની શરૂઆત થાય છે. ને આજે અમે બંધ એના માટે જ કર્યું છે કે સરકાર આના ઉપર પગલાં લે. અમને ખાતરી છે કે સરકાર અમારા તરફ જ ન્યાય લેશે અને ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરે અને આવા ડુપ્લિકેશન દવા અને ડિસ્કાઉન્ટના બોર્ડવાળા મેડિકલોમાં સરકાર ખાસ કડક પગલાં લે.